અને હવે વાત કરીશું સુરતની તો સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। પ્રચારના અંતિમ દિવસોમાં બારડોલી નગર ભાજપ અને યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરીને પ્રચંડ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દગદગતી ગરમી અને આકરા તાપ વચ્ચે પણ કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો। તલાવડી સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોકથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને નગર પ્રમુખ અનંત જૈન સહિતના આગેવાનો જોડાયા હતા અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી। નગર ખાતે બારડોલી નગર ભારતીય જનતા પાર્ટી અને બારડોલી નગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે સમગ્ર રાજમાર્ગ ઉપર સરદાર પટેલ માર્ગ, શાસ્ત્રી રોડ, ગાંધી રોડ એ વિસ્તારમાંથી સમગ્ર બારડોલીમાં ફરેલી આજની બાઇક રેલી એ ખરેખર ખૂબ જ ઉત્સાહ સાથે લગભગ 1000થી પણ વધુ બાઇકો સાથે આજે યુવાનો જોડાયા હતા અને સમગ્ર બારડોલીના વિસ્તારોમાં આ રેલી આખા બારડોલીમાં ફરી છે અને યુવાનોનો અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનો ઉત્સાહ જોતા અમારા જે પરિણામો આવે છે એનાથી પણ સારું પરિણામ પ્રાપ્ત થશે એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આશા રાખું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આટલા ધમધોકતા તાપમાં પણ જે રેલીનું અમારું પ્રસ્થાન થયું હતું ત્યાંથી લઈને સમાપનના સ્થળ સુધી તમામ બાઇક ઉપર અમારા કાર્યકર્તાઓ આવ્યા છે। બપોરે 12:10